જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. આજે ટોપરા પાક બનાવીશું. માવા વગર દૂધના પાવડરમાંથી આપણે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થાય એવો સરસ મજાનો કોપરા પાક બનાવીશું. તો એના માટે આપણે સૂકું નાળિયેરનું જે છીણ આવે છે એ લીધું છે 1 વાટકો. એનાથી અડધો દૂધનો પાવડર લીધો છે અને ખાંડ લીધી છે દૂધના પાવડર જેટલી, અને ઇલાયચી પાવડર લીધો છે. સૌથી પહેલા આપણે આજે કોપરાનું છીણ લીધું છે એને ડ્રાય રોસ્ટ કરશું. આ કોપરાનું છીણ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી જ શેકવાનું છે, બહુ વધારે નથી શેકવાનું, થોડું ગરમ થાય ત્યાં સુધી 1-2 મિનિટ માટે શેકી લેશું. હવે આપણે ચાસણી બનાવીશું. એના માટે ખાંડ લેવાની, ખાંડ ડૂબે એટલું પાણી લેશું. આવી રીતે ચાસણી થોડીક વારે આપણે ચેક કરતા રહીશું. જેવી આપણે અડદિયા મોહનથાળમાં લઈએ એ ટાઈપની ચાસણી લેવાની છે. આમાં દોઢ તારની આવી રીતે તાવીથામાં પણ આપણે જોઈ શકીએ પાછળ તાર બને છે એટલે મતલબ ચાસણી આપણી આવી ગઈ છે. હવે આપણે આ ચાસણીમાં જે ડ્રાય રોસ્ટ કરીને છીણેલું જે કોપરું રાખ્યું હતું એને એડ કરશું અને આ દૂધના પાવડરને એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું. ટોપરા પાકનું મિશ્રણ સરસ થઈ ગયું છે. હવે એમાં આપણે ઇલાયચી પાવડર અને ઉપરથી 2 ચમચી ઘી એડ કરશું. અને હવે આ મિશ્રણને આપણે ઘી લગાવેલી આ પ્લેટ મેં રાખી છે એમાં આપણે ઢાળી દઈશું. મિશ્રણને મેં પ્લેટમાં લઈ લીધું છે અને હવે આપણે આને થોડું ગરમ છે ને ત્યાં જ આવી રીતે એના આકા પાડી લઈશું. આ ફરાળમાં પણ ખાઈ શકાય, ભગવાનને પ્રસાદીમાં પણ આપણે આને તરત જ બનાવી શકીએ. મંદિરના હોલમાં સફાઈ કામ ચાલુ છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણા મંદિરમાં ગમે એટલા માણસો હોય પણ ગરમી ન થાય. કેમ? પંખાનો કોઈ પાર નહીં. ગરમી બિલકુલ ન થાય. કેમ થઈ તમે? પછી આપણે સાફ કરીને પંખા ચાલુ કરીને બેસી જવું ને એટલે ગરમી ન થાય. સટકન સફા હોય તો ગરમી ન થાય બિલકુલ. હોલમાં સફાઈ કામ ચાલુ છે. આજ વાદળા થઈ ગયા ને. જય સ્વામિનારાયણ. મંદિરમાં સાફ સફાઈ ચાલે છે. અમે નીચે પંખાની લાઈનો કરી દીધી છે. મસ્ત મજાનું મંદિરમાં કામ ચાલે છે, સફાઈ કામ. પડદા ધોવાય છે. ધોવાનું કામ ચાલુ છે. આ હોળીનું કામ ચાલુ છે. હોળી રમવા કોઈ આવ્યું નહીં ને અત્યારે. હોળી રમાઈ ગઈ અડધી. કારેલાનું શાક બનાવવાનું છે આજે. અને વેલા 1 કલાક ફોડવા કરી નાખવાના, એમાં નિમક નાખી દેવાનું, પછી સોળીને બધું પાણી ને એવું બધું કાઢી નાખવાનું એટલે કડવાશ વહી જાય. સરસ મજાનું કારેલાનું શાક બની રહ્યું છે ભાઈ. ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ. હવે તો 12 મહિના વરસાદ આવે, કઈ નક્કી નહીં. વરસાદ હજી વાર છે. સરસ મજાનું કારેલાનું જીરું, મેથીનો પાવડર અને કારેલા. અને આ સવાણાનો ભૂકો કર્યો છે એ નાખવાનો એટલે રસ્સા વાળું થાય. ધાણા જીરું, ચટણી અને હળદર અને નિમક. ફોડવા કર્યા હોય ને તે નાખવાનું એટલે થોડુંક નાખવાનું.
સરસ મજાનો વઘાર થઈ ગયો છે ને આ ચવાણાનો ભૂકો એટલે રચાવાળું થાય શાક. અને થોડોક નાખશું ચણાનો લોટ. એક ચમચી ચણાનો લોટ. અને કોમેન્ટ પણ સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. મસ્ત મજાનું કારેલાનું શાક, ગાજરની શીરું ને કેરી, સાથમે રોટલી અને છાશ, અને જમવા પણ બેસી ગયા. કેમ છે બા? જય સ્વામિનારાયણ. કેમ ભાઈ નું કારેલાનું શાક? સારું છે ને બા? સરસ મજાનું શાક થઈ ગયું છે. આખો મારી વિસુ મારા શ્યામજીને નિરખું, એને જોઈને મારા હૈયામાં રખું. શ્યામ સુંદર વરની મૂર્તિ રૂપાળી, આંજલિયા ખોઈ છે અણિયાળી. કાળા ભમર માથે વાકડિયા કેસરે, ગાલે છે ત્રબકીને બાલે છે તિલક. મોર પીસાના માથે મુંગઠ શોભે, કાને કુંડળ રૂડી બંસરી હાથે. નાની પીતાંબરી કાંબળી કાળી, કેડે કંદોરી છે ગુગરિયાળી. ફૂલના છે ગજરા ને ફૂલના છે હાર, આવી ઉભા મારા અંતરને બાર. એવા શ્રી કૃષ્ણના શરણ છે મારે, ગોવિંદ બલિહારી જાઓ વારંવાર. જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું કીર્તન ગાયું. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કુટુંબ સરિતા
સુગમ